વારાણસીમાં પરંપરાગત ગુલાબબારી ઉત્સવ ઉજવાયો। વારાણસીમાં પરંપરાગત ગુલાબબારી ઉત્સવ સંગીત અને ગુલાબના રંગીન ઉત્સવ તરીકે ઉજવાય છે, જે હોળી પછી પણ ઉત્સાહ જાળવે છે। આ સદીઓ જૂની પરંપરા 18મી સદીમાં મીર રુસ્તમ અલી દ્વારા શરૂ કરવામાં આવી હતી। આ ઉત્સવમાં મહેફિલો યોજાય છે, જ્યાં શાસ્ત્રીય સંગીત અને કાવ્ય પ્રસ્તુત થાય છે અને ગુલાબની સુગંધથી વાતાવરણ મહેકી ઉઠે છે। ઉત્સવમાં ચૈતી સંગીત પ્રદર્શન થાય છે, જે ચૈત્ર મહિનાથી જોડાયેલું છે અને બનારસ ઘરાણાના પ્રખ્યાત કલાકારો તેમની પ્રતિભા દર્શાવે છે, જે આકર્ષક વાતાવરણ સર્જે છે। અને આ ઉત્સવમાં ચૈતી ગુલાબનો પ્રતિકાત્મક ઉપયોગ થાય છે અને તેની હળવી ગુલાબી છાયા અને સુગંધ માટે જાણીતું છે। ગુલાબબારી ઉત્સવ માત્ર સંગીત જ નહીં, પરંતુ પરંપરાગત કલા સ્વરૂપોને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટેનું મંચ છે। તાજેતરમાં વર્ષોમાં આ મતી પરંપરાને પુનર્જીવિત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે। ટિલફીનો ગુલાબબારી અભિયાન આ ઉત્સવના મર્મને આધુનિક અભિગમ સાથે ફરીથી જીવંત બનાવવાનો પ્રયાસ કરે છે। આ અભિયાનોએ વારાણસીની સાંસ્કૃતિક અને કલા વારસાને ધ્યાનમાં લાવવામાં સફળતા મેળવી છે। ગુલાબબારી ઉત્સવ માત્ર એક ઉત્સવ નથી, તે વારાણસીના સાંસ્કૃતિક વારસાના અવિનાશી આત્માનો સાક્ષી છે। સંગીત, કાવ્ય અને ગુલાબની સુંદરતાને જોડીને આ ઉત્સવ એક સુમેળભર્યું અનુભવ સર્જે છે, જે સ્થાનિક અને મુલાકાતીઓ બંનેને પ્રભાવિત કરે છે। ये बनारस की प्राचीन परंपरा है। बनारस सिर्फ होली तक ही नहीं रहता है, बुढ़वा मंगल तक यहाँ होली चलती रहती है। उसका एक हिस्सा है गुलाबबाड़ी, और ये परंपरा बनारस में कम से कम इस रूप में देखने को मिल रही है। पहले रईसों का वो होता था, लेकिन इसको विक्रांत जी ने जिस तरीके से शुरू किया है, और हर साल इसमें निरंतर नवीनता आती जा रही है और ये इसका स्वरूप बढ़ता जा रहा है। देखिए, बनारस में जो हम लोग की होली की परंपरा है, भगवान शंकर के साथ इसकी शुरुआत होती है और बुढ़वा मंगल तक ये जो है मस्ती चलती रहती है। ठंडाई के साथ भांग की जो है पूरा माहौल, एक तरह से कोई भांग पिए चाहे न पिए, लेकिन उसी मौज में रहता है। काशी की होली ऐसा नहीं कि होली के दिन ही खत्म हो जाती है। काशी की होली विगत कई वर्षों से परंपराएं चली आ रही हैं। हम लोग होली करीब महीनों भर मनाते हैं। जैसे आज पंखुड़ी, गुलाब के पंखुड़ियों से होली होती है, और यहाँ आप देख सकते हैं बनारस के तमाम दिग्गज लोग यहाँ इकट्ठा हुए हैं, इकट्ठा होकर अपने होली का एंजॉय कर रहे हैं। यहाँ पे गीत गाने होंगे, भजन होंगे और हास्य कवि सम्मेलन होंगे। लगा लिए, बना लिए वो।